શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ મકર સંક્રાંતિ વિશે. મકર સંક્રાંતિનું પુણ્યકાળ શું છે, મકર સંક્રાંતિનું મહાત્મય શું છે, આ દિવસે શું કરવું શું ન કરવું, આજના દિવસે એવી કઈ કથાઓ જોડાયેલી છે તે સર્વે કાંઈ જાણીશું અને સંક્રાંતિ એટલે શું તે પણ જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નઃ સૂર્ય પ્રચોદયાત. બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય. મિત્રો, મકર સંક્રાંતિ એટલે સૂર્યનારાયણ દેવ એક માસ એક રાશિમાં રહે છે, જે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 12 રાશિ કહેવામાં આવી છે. તે એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે તેને સંક્રાંતિ કહેવાય છે. અને મકર સંક્રાંતિ અર્થાત મકર રાશિ છે, જે શનિદેવની રાશિ છે. ભગવાન સૂર્યનારાયણ દેવના પુત્ર શનિદેવ મહારાજ, કે જે આપણે કથા પણ સાંભળીએ છીએ કે પિતા પુત્રને ભળતું નથી. મકર સંક્રાંતિ એટલે કે સૂર્યનારાયણ દેવ પોતાના પુત્ર શનિ મહારાજને ઘેરે જાય છે અને પોતાના પુત્રને મનાવે છે, વહાલ કરે છે. એક માસ સુધી ત્યાં રહેશે. મકર સંક્રાંતિનો ઉત્સવ એટલા માટે પણ પવિત્ર છે કે આ ઉત્સવ દરમિયાન જે આપણને કોઈ ગમતું નથી અથવા જેમની સાથે આપણે ભળતું નથી તેની સાથે પણ આપણો સંબંધ સારો થઈ શકે છે. સુમેળ ભરેલો સંબંધ વિકસાવવા માટેનો પણ આ તહેવાર છે મકર સંક્રાંતિ. આ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉત્સવ મનાવાય છે. એ શા માટે? પતંગ આકાશમાં ચગાવાય છે અને જ્યારે આપણે પતંગ ચગાવીએ છીએ આખો દિવસ, ત્યારે સૂર્યપ્રકાશમાં રહીએ છીએ અને સૂર્યનો તે ઉત્તરાયણનો પ્રકાશ છે તે આપણા શરીરમાં એક નવો ઉજાસ, નવો ઉત્સાહ, ઉમંગ ઉત્પન્ન કરે છે. સકારાત્મક પ્રભાવ આપણને લઈ આવે છે. જે અત્યાર સુધી સૂર્યનારાયણ દેવ દક્ષિણાયન હતા. દક્ષિણાયન અર્થાત અંધકારની રાત્રિ કહેવાય છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે અર્જુનને કે 6 માસ અંધકારમય અને 6 માસ ઉત્તરાયણના જે છે તે જીવનમાં ઉત્સાહ, આનંદ ભરનાર છે. દેવતાઓની રાત્રિ એટલે દક્ષિણાયન સૂર્ય અને ઉત્તરાયણ સૂર્ય એટલે દેવતાઓનો દિવસ કહેવાય છે. આ દેવતાઓનો દિવસ એટલે દેવતાઓ જાગે છે, જાગૃત અવસ્થામાં રહે છે. ત્યારે દેવ પૂજન, પવિત્ર તીર્થોમાં સ્નાન, દાન, જપનું ફળ 1000 ગણું મળે છે. આ ઉત્તરાયણ દરમિયાન ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગ્યો હતો. તેનું કારણ શું છે કે ઉત્તરાયણ સૂર્ય થાય એટલે દેવતાઓ જાગે છે, સ્વર્ગના દ્વાર ખુલે છે. જે ભક્તો ઉત્તરાયણ સમય દરમિયાન પુણ્યકાળમાં દેહ છોડે છે તે મુક્તિના અધિકારી બને છે. ફરી તેણે જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાવવું પડતું નથી. એટલા માટે ભીષ્મ પિતામહે બાણોની સૈયા ઉપર સૂઈને તે પીડાને સહન કરી, જેથી તેઓ આ જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે. એટલા માટે તેઓએ રાહ જોઈ કે ઉત્તરાયણ સૂર્ય ક્યારે આવે છે, ત્યારે દેહનો ત્યાગ કર્યો હતો. આ મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળનો સમય જે છે તેનું પણ ઘણું મહત્વ છે. આજે દાન પુણ્ય કરવાથી 10 ગણું ફળ પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિનો પર્વ ન કેવલ ખગોલીય દ્રષ્ટિથી મહત્વપૂર્ણ છે, પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ અત્યધિક મહત્વપૂર્ણ છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એટલે જીવનમાં શુભતા, સકારાત્મકતા તથા નવા અધ્યાયની શરૂઆત થાય છે. મકર સંક્રાંતિ એટલે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવાના પણ દિવસો છે અને સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત કરવાનું પણ, કારણ કે મકર રાશિ તે શનિદેવની પૃથ્વી તત્વની રાશિ છે અને કુંભ રાશિ પણ શનિદેવની જ છે, જે વાયુ તત્વની રાશિ છે. જ્યારે સૂર્યનારાયણ દેવ મકર રાશિમાં આવે છે ત્યારે શુભતા અને મંગલતાની સાથે આવે છે. ભગવાન સૂર્યનારાયણ દેવ ઉત્સાહ સાથે આવે છે. કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે જો ગંગા સ્નાન કરવામાં આવે તો અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે, બધા પ્રકારના પાપ નષ્ટ થાય છે. સૂર્યનારાયણ દેવ
કે જે પોતાના ગુરુને મળવા ગયા હતા, ધનુ રાશિમાં હતા, ધનારક કમૂરતા જેને આપણે કહીએ છીએ, ત્યારે માંગલિક કાર્ય આપણે કરતા નથી, કારણ કે સૂર્યનારાયણ દેવની ગતિ ધીમી પડે છે. ત્યારે હવે ફરી મકર રાશિમાં સૂર્યનારાયણ દેવ આવશે, ફરી પોતાના ઘોડાના રથ ઉપર સવાર થશે અને શુભ પરિણામ આપશે. ફરી માંગલિક કાર્યનો આરંભ થશે. દેશભરમાં મકર સંક્રાંતિને ઉજવાય છે અને અલગ અલગ નામોથી ઓળખાય છે. ક્યાંક પોંગલ કહેવાય છે, ક્યાંક ખીચડી, સંક્રાંતિ, ઉત્તરાયણ આદિ નામોથી આ તહેવારને મનાવાય છે. સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેને પુણ્યકાળ કહેવાય છે. સંક્રાંતિ અર્થાત સૂર્ય સંક્રમણ કાળ પણ જેને કહેવાય છે. હિન્દુ શાસ્ત્રમાં એવી કથા પણ છે કે મકર સંક્રાંતિના દિવસે ગંગાજી ભગીરથ રાજાની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમમાંથી થઈને સાગરમાં મળ્યા હતા. જે ભગીરથ રાજાના વંશજો હતા, 60,000 જે પૂર્વજો હતા, તેને ગંગાજીએ મોક્ષ આપ્યો હતો. તે પણ આજનો શુભ દિવસ છે, માટે આ દિવસને મોક્ષ દિવસ પણ કહેવાય છે. મકર સંક્રાંતિના દિવસે જ દેવ અને અસુરનો જે સંગ્રામ હતો, દેવાસુર સંગ્રામ, તેનો આજે અંત થયો હતો. દેવતાઓને વિજય પ્રાપ્ત થઈ હતી, માટે પણ મકર સંક્રાંતિનો ઉત્સવ તે મહત્વપૂર્ણ છે. હવે આપણે જાણી લઈએ મકર સંક્રાંતિ એટલે કે મકરમાં સૂર્ય ક્યારે ગોચર કરવા જઈ રહ્યા છે અને પુણ્યકાળ શું છે. 2026માં 14મી જાન્યુઆરીએ બુધવારના દિવસે સૂર્યનારાયણ દેવ બપોરના 3:13 આસપાસ મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 14મી જાન્યુઆરી 2026 જ્યારે મકર સંક્રાંતિ એટલે કે મકરમાં સૂર્ય આવે છે, ત્યારે તે સમયને પુણ્યકાળ કહેવાય છે. ત્યારે જે કંઈ કાર્ય કરીએ, શુભ કાર્ય કરીએ, મંગલ કાર્ય કરીએ, તે અક્ષય ફળ પ્રદાન કરનારું હોય છે. તે પુણ્યકાળ છે બપોરના 3:13 લઈને સાંજે 4:58 સુધી. આ ઉપરાંત મહાપુણ્યકાળ પણ હોય છે. તે છે બપોરના 1:45 લઈને સાંજે 5:45 સુધી. આ મહાપુણ્યકાળ દરમિયાન સ્નાન, દાન, જપનો મહિમા છે. આ સમય દરમિયાન જે કોઈ પુણ્ય કાર્ય કરવામાં આવશે, તે જીવનમાં લાભની પ્રાપ્તિ કરાવશે. પુણ્ય ફળ આપનાર તે આ સમય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર છે, માટે આ સમયનો લાભ અવશ્ય લેવો જોઈએ. આજના દિવસે અમુક વસ્તુનું દાન કરવું શુભ મનાય છે, જેમ કે સપ્તધાન. સપ્તધાનમાં ઘઉં, ચોખા, જવ, સામો, ચણાની દાળ અથવા ચણા છે, જે કાળા ચણા, દેશી ચણા છે તે, અને આખા મગ અને તુવેરની દાળ, આ સપ્તધાન આપણે દાન આપી શકીએ છીએ. આ ઉપરાંત મમરા અને ગોળના લાડુ બનાવીને તેમાં 1 પૈસો છુપાવીને ગુપ્ત દાન પણ કરી શકાય છે. નાના બાળકોને વેચી શકાય છે, મંદિરમાં દાન કરી શકાય છે. સોના, ચાંદી, તાંબુ, લોઢું અને સીસમનું પણ દાન આપી શકાય છે. જે આપણી શક્તિ હોય એ પ્રમાણે આજે દાન આપી શકાય છે. રત્નનું દાન પણ આપી શકાય છે. ગૌ, ભૂમિ, તલ, સુવર્ણ, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, ચાંદી આદિનું પણ દાન આપી શકાય છે. જો કે અત્યારે ગૌનું દાન કરવું તે હિતાવહ નથી, પરંતુ ગાયની મૂર્તિ લઈને દાન આપી શકાય છે, ચાહે કોઈ પણ ધાતુની હોય. આ મકર સંક્રાંતિને ખીચડી પર્વ પણ કહેવાય છે. એટલે ખીચડી ઘરમાં આપણે રાંધી પણ શકીએ, જેમાં દાળ હોય અને ભાત હોય. અને ખીચડીનું દાન પણ આપવું સર્વશ્રેષ્ઠ મનાય છે, કારણ કે ઋતુ પરિવર્તન પણ થવા જઈ રહ્યું છે. અત્યારે જે શિયાળો ચાલે છે, હવે ઉત્તરાયણ સૂર્ય થશે એટલે થોડી ગરમી પણ પડશે. એ ઋતુ પરિવર્તનમાં રોગચાળાનો ફેલાવો થાય છે, એટલા માટે ખીચડી જેવો હળવું ભોજન કરવું શુભ મનાય છે. એટલા માટે આ તહેવારને ખીચડી કહે છે. મકર સંક્રાંતિના દિવસે 5 ચીજનું દાન પણ આપી શકાય છે, જેમાં મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળનું દાન કરવાથી શનિ સંબંધી દોષ દૂર થાય છે, પિતરોની કૃપા પ્રાપ્ત થાય છે. કારણ કે અત્યારે આપણે પિતરોનું પણ સ્મરણ કરીએ છીએ, જેથી તેમને મુક્તિ મળે. આ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે
કાળા તલ તાંબાના લોટામાં ભરીને દાન કરવાથી શનિ 7.5માં રાહત પ્રાપ્ત થાય છે, શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. વસ્ત્રનું દાન દેવું શુભ મનાય છે. આજે નમકનું દાન પણ આપી શકાય છે. અનિષ્ટ કે અશુભતામાંથી મુક્તિ મળે છે. આજે ગાય માતાની સેવા કરવી જોઈએ. પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ. ગાય માતાને પણ આપણે ઘૂઘરી બનાવીને ખવડાવીએ છીએ, પરંતુ તેમાં ધ્યાન રાખવું જોઈએ કે ગાય માતાને આફરો ચડે છે એટલું બધું ન ખવડાવવું જોઈએ. ધ્યાનથી ખવડાવીએ. કોઈ બીમાર પડી જાય આપણા દાનથી, તે દાન ન કહેવાય, પુણ્યના ભાગી ન કહેવાય. માટે ગાય માતાને આપણે જ્યારે ઘૂઘરી બનાવીને ખવડાવીએ છીએ, રાત્રે સપ્તધાન પલાળીને કે પછી બાજરી, મકાઈ, જુવાર આદિ જે પલાળીને આપણે સવારે ખવડાવીએ છીએ, તે માપમાં ખવડાવવું. આજના દિવસે જે કંઈ કાર્ય કરવામાં આવે તે શુભ ફળ આપે છે. અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય આપે છે અને જીવનમાં ધર્મ, અર્થ, કામ અને અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરાવે છે. માટે અમુક સમય તિથિને આપણે મહત્વ અવશ્ય આપીએ છીએ. મકર સંક્રાંતિ એ ભગવાન સૂર્યનારાયણ દેવ અને શનિદેવની પૂજાનું પણ મહત્વ દર્શાવે છે. સૂર્યનારાયણ દેવ કે જે આત્માના કારક છે, પિતાના કારક છે, અને શનિદેવ કે જે ન્યાય અને દંડના દેવતા છે. પિતા પુત્રનું મિલન થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે જે કાંઈ કાર્ય કરીશું તે શુભ જ પરિણામ આપશે. ખાસ કરીને તલના દાનનું મહત્વ છે. તલ કે જે ભગવાનના જ એક અંશરૂપ ધાન છે, તે તલનું દાન કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે. આજે તલનું સેવન પણ કરાય છે, જેથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આજે શનિદેવ અને સૂર્યનારાયણ દેવના મંત્ર જાપ કરાય છે. સૂર્યનારાયણ દેવ માટે ગાયત્રી મંત્ર જપી શકાય છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, અથવા તો ઓમ સૂર્યાય નમઃ. અને શનિદેવનો મંત્ર છે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ, અથવા ઓમ સમ શનિશ્ચરાય નમઃ. આ મંત્રનો જપ કરવો તે શુભ મનાય છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.